મનમાની સામે આવી છે, કેમ કે પાવર ગ્રીડ કંપનીએ મહીસાગર નદીના કાંઠા વિસ્તારમાં મહીસાગર નદી પર પાળો બાંધી દીધો છે। મહીસાગર નદી પર પાળો બાંધી દેવાતા નદીના વહેણ બદલાય છે અને ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હોવાનું ખુદ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। પાદર તાલુકાના ડબકા, સુલતાનપુરા, મહમદપુરા, પાવડા સહિતના ગામોમાં મહીસાગર નદીમાં આવતી ભરતીના કારણે જમીનો ધોવાઈ રહી છે। હાલ મહીસાગર નદીમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે, માટે નદી વચ્ચે પાવર ગ્રીડ કંપની દ્વારા પાળો બાંધી દેવાતા પાણી ખેડૂતોની જમીનને ધોઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોનો આરોપ છે કે પાવર ગ્રીડ કંપનીના કારણે ખેડૂતોની હજારો એકર જમીન નદીની અંદર જ સમાઈ રહી છે। આજુબાજુના ગામના ખેડૂતોએ હોબાળો કરી અને ચીમકી ઉચ્ચારી છે કે જો કંપની દ્વારા પાળો હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે। કે નદીમાં સામે પારથી ટાવરનું કામ કરવા માટે મોટો મેન્ટલ અને પથ્થર નાખી પાડો બનાવવામાં આવી રહ્યો છે, જેને લઈને આપણી જમીનને નુકસાન થશે। તો અમે લોકોએ અહીંયા આવીને જોયું, ખેડૂતો સાથે અમે સ્થળ નિરીક્ષણ કર્યું તો અમને ખ્યાલ આવ્યો કે ભૂતકાળમાં જેટકો કંપની દ્વારા આ જ રીતનો પાડો નાખીને ટાવરનું કામ કરવામાં આવ્યું હતું, જેને લઈને અમારી હજારો એકર જમીન આજે ધોવાણમાં છે। 2 વર્ષ પહેલા જ્યારે નદીમાં સામાન્ય પૂર આવ્યું તો પણ અમારા સુલતાનપુરા ગામમાં એનું પાણી ઘૂસી જયું હતું, જે અમે ભૂતકાળમાં ક્યારેય સાંભળ્યું નથી। તો અત્યારે પણ વિકાસ થાય એનો અમને વાંધો નથી, પણ વિકાસની સાથે સાથે આ તો ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે, એનો અમારે સામાન્ય ભરતી આવે છે તો પણ અહીંયા આગળ પાણી આ ખેતરોમાં ઘૂસી જાય છે અને ધોવાણ થતું જાય છે। એટલે અમારી એ જ માગણી છે કે અત્યારે આ પારો ઉકેલી નાખે, ત્યાંથી એને નેસ્ત નાબૂદ કરી નાખે અને જેમ નદીનું વહેણ છે એમ જ ચાલુ રાખવું જોઈએ। આ વહેણ આ બાજુ વારવાથી આ બધું ધોવાણ થઈ રહ્યું છે એ ખરેખર અટકાવવું જોઈએ। અને અહીંયા પાવડા, નવાપુરા, ચોકારી, સુલતાનપુરા, મોહદપુરા 5 ગામોના નુકસાન થઈ રહ્યું છે। પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી ક્યાંક ને ક્યાંક હવે જોવા જઈએ તો જેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સાથે સાથે હવે પાવર ગ્રીડ કંપની દ્વારા છે તે આ મહીસાગર નદીમાં પાળો બાંધવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતો ભારે રોષે જોવા મળી રહ્યા છે। ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીશું તો નદી વચ્ચે છે તે કંપની દ્વારા જે પાવર ગ્રીડ કંપની છે તેના દ્વારા પાળો બાંધ્યો છે, જેનું પાણી હાલ લોકોના ખેતરોમાં ધોવાણ થતું હોય તે પ્રકારના આક્ષેપ જોવા મળી રહ્યા છે। હું આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે, આપ અંદાજો લગાવી શકો છો કે જે રીતે પાવર ગ્રીડ કંપની દ્વારા છે તે નદીની વચ્ચે જે પાળો લગાવી દીધો છે, જેના કારણે જે નદીનું પાણી છે તે વહેણમાં જતું હોય તે પાણી છે ક્યાંક ને ક્યાંક હવે નદી કિનારાના જે ખેતરો છે, ખેતરોની જમીન ધોવાતી હોય તે પ્રકારના હાલ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા। ચોક્કસ પ્રમાણે આપણે દ્રશ્યો જોઈ શકો છો, એક બાજુ નદી પસાર થઈ રહી છે અને એક બાજુ છે જેનું પાણી, જે નદીનું પાણી જે ભરતી સમયે આવે છે તે સીધું જ લોકોના ખેતરોની અંદર મોટા ખાડા કરી રહ્યું છે। એટલે ચોક્કસ પ્રમાણે મોટા પ્રમાણમાં છે તે આ જમીન ધોવાતી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે। હાલ G24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર આવ્યું છે। ચોક્કસથી જે ખેડૂતોના આક્ષેપો છે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાલ ઉપસ્થિત છે અને ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે સરકાર પાસે કે તેઓને ન્યાય મળવો જોઈએ, કારણ કે જે પાવર ગ્રીડ કંપની દ્વારા છે તે નદીની અંદર જે પાળો મારવામાં આવ્યો છે, જેના કારણે જે પાણીનો પ્રવાહ છે તે ખેડૂતોના ખેતરો તરફ આવી રહ્યો છે, તેના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે। અનેક એકર જે જમીન છે, જમીનો પાણીમાં ધોવાઈ રહી છે। એટલે ચોક્કસ પ્રમાણે અને તમામ દ્રશ્યો આપણે જોયા અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મોટી સંખ્યામાં હાલ ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અને ભારે વિરોધ કરી રહ્યા છે। પાવર ગ્રીડ કંપનીની કામગીરી અટકાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક સરકાર પાસે આશા રાખી રહ્યા છે, પરંતુ જે પાવર ગ્રીડ કંપની દ્વારા જે નદીના પટમાં એટલે કે નદીના મધ્યના ભાગમાં છે તે જે પાળો બાંધવામાં આવ્યો છે, જેના કારણે એ તમામ પાણી છે ખેડૂતોના ખેતરોમાં જાય છે અને જમીનથી ધોવાણ થતું હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।